આગળ સમાચારમાં વાત કરીએ તો મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે મહેસાણા ખાતે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે। મહેસાણામાં એક આરોપીની અટકાયત કરાઈ છે, જેમાં ટ્રક સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો આ મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। તો વાપીથી ચોરેલી ટ્રક સાથે એક વ્યક્તિની અટકાયત કરાઈ છે। પંજાબનો શખ્સ મોટી દાવ પાટિયાથી ઝડપાયો છે। તો 4 દિવસ પૂર્વે વાપી જીઆઈડીસીમાંથી ટ્રકની ચોરી કરી હતી। સામે પાર્ક કરેલી ટ્રક ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરી હતી। ચોરી કરનાર પંજાબના શખ્સને એલસીબીની ટીમે પકડી પાડ્યો છે। તો મહેસાણા ઊંઝા હાઈવે પરથી તેની અટકાયત કરવામાં આવી હતી। ટ્રક અને મોબાઈલ મળી રૂપિયા 3.50 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। તો સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થયા છે। મહેસાણાના વાપીથી ચોરેલી ટ્રક સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। પંજાબનો શખ્સ મોટી દાવ પાટિયાથી ઝડપાયો છે। તો 4 દિવસ પૂર્વે વાપી જીઆઈડીસીમાંથી ટ્રકની ચોરી કરી હતી। તો સામે પાર્ક કરેલી ટ્રક ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરીને તે ફરાર થયો હતો। ચોરી કરનાર પંજાબના શખ્સને એલસીબીની ટીમે પકડી પાડ્યો છે। આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। તો ટ્રક અને મોબાઈલ મળી રૂપિયા 3.50 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। તો મહેસાણા ઊંઝા હાઈવે પરથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ચોરી કરનાર પંજાબના શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યો હતો। તો આ મામલે તેની પૂછપરછ હાથ ધરાશે, વધુ કાર્યવાહી હાથ ધરાશે। પંજાબનો શખ્સ મોટી દાવ પાટિયાથી ઝડપાયો છે। તો વાપીથી ચોરેલી ટ્રક સાથે એક શખ્સની અટકાયત કરાઈ છે। તો 4 દિવસ પૂર્વે વાપી જીઆઈડીસીમાંથી તેણે ટ્રકની ચોરી કરી હતી, જેમાં સામે પાર્ક કરેલી ટ્રક ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરીને ફરાર થયો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણાના વાપીથી ચોરેલી ટ્રક સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, ચોક્કસ જણાવજો કે વાપીથી ચોરેલી ટ્રક સાથે પંજાબનો શખ્સ મોટી દો પટિયા નજીક ઝડપાયો હતો અને એલસીબી દ્વારા 4 દિવસ પૂર્વે ઝડપ્યો હતો અને 4 દિવસ પૂર્વે વાપી જીઆઈડીસી સામે પાર્ક કરેલી ટ્રકની ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરી હતી અને ચોરી કરનાર પંજાબના શખ્સને મહેસાણા એલસીબી ટીમે મહેસાણા ઊંઝા હાઈવે પરથી ઝડપી લીધો હતો અને પોલીસે ટ્રક અને મોબાઈલ સાથે મળી 3.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી દિલબાંગસિંહને હાલ એલસીબી દ્વારા અટકાયત કરીને ધરપકડ કરીને તેને આગળ પૂછપરછ હાથ ધરી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મહેસાણા વાપીથી ચોરેલી ટ્રક સાથે એક શખ્સની અટકાયત કરાઈ છે, ધરપકડ કરવામાં આવી છે। પંજાબનો શખ્સ મોટી દાવ પાટિયાથી ઝડપાયો છે।